અમરેલીમાં એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ. સમગ્ર ગુજરાતમાં નશાનો કારોબાર દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે, ત્યારે યુવા ધનને નશાની લતથી બચાવવા ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી જિલ્લા એનએસયુઆઈ દ્વારા વિદ્યાસભા સંચાલિત બીસીએ કોલેજ તેમજ કે પારેખ કોમર્સ કોલેજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન એનએસયુઆઈ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને નશાના દૂષણો, તેની સામાજિક તથા શૈક્ષણિક અસર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે તમામ વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવાની શપથ લેવડાવવામાં આવી. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ શ્રી આદિત્યસિંહ ગોહિલ, અમરેલી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ શ્રી સાહિલ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા. સાથે કોંગ્રેસ આગેવાન શ્રી સંદીપભાઈ ધાનાણી, વિપુલ પોંકિયા, મનીષભાઈ ભંડેરી તેમજ નિકુંજ સોલંકી અને અનિલ જોશી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન અપનાવવા માટે પ્રેરણા આપી. કાર્યક્રમ દરમિયાન એનએસયુઆઈ દ્વારા જણાવાયું કે યુવાધન દેશનું ભવિષ્ય છે અને નશા જેવી બુરાઈઓથી દૂર રહી શિક્ષણ તથા સ્વસ્થ જીવન તરફ આગળ વધવું અતિ આવશ્યક છે. એનએસયુઆઈ દ્વારા ચલાવવામાં આવતું ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન યુવાનોમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી.